નમસ્કાર દોસ્તો, કાવ્ય 25 ગઈકાલે આપણે વાત કરી પ્રમાણે દુહા મુક્તક અને હાઈકુ દુહા વિશે આપણે વાત કરી લીધી, બરાબર. ત્યારબાદ આવે છે મુક્તક. મુક્તક શબ્દ છે જેને આપણે મોતી કહી શકીએ છીએ. મૌક્તિક, હે, મુક્તક એટલે મોતી, બરાબર. અને જેના કવિ છે વેણીભાઈ પુરોહિત. હવે એટલા માટે એમને યાદ કરવાના છે, એને સંત ખુરશીદાસ તરીકે ઓળખવામાં આવે છે. વેણીભાઈ પુરોહિતને જે કવિ વાર્તાકાર, પૂરું નામ છે વેણીભાઈ જમનાદાસ પુરોહિત, એમનું ઉપનામ છે સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં 1/2/1916 થયો હતો અને એમનું અવસાન છે એ 3/1/1980 થયું હતું. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. 1942ની લડતમાં 10 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ શબ્દ આવે છે, જોજો બરાબર. છાંદસ એટલે છંદમાં જે રચના કરવામાં આવે એને છાંદસ કહેવામાં આવે છે, અને અછાંદસ એટલે જેમાં છંદનો ઉપયોગ નથી એવી રચના. કવિ તરીકેની એમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલજાર શાયરી, દીપ્તિ તેમજ આચમન એમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયોગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓનો આસ્વાદ કરાવેલો છે. અત્તરના દીવા, વાંસનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહો છે. હવે આપણે વાત કરી રહ્યા હતા કે મુક્તક શબ્દ મૌક્તિક પરથી ઉતરી આવ્યો છે. મુક્તક એટલે મોતી. મોતી જેવો ચળકાટ અને મોતી જેવું મૂલ્ય આ કાવ્ય સ્વરૂપનું હોય છે. મોતી એકદમ નાનું હોય છે, તો મોતીમાં જે ચળકાટ છે, મોતીનું જે મૂલ્ય છે, એટલું જ મૂલ્ય આ મુક્તકની અંદર હોય છે. અહીં આપેલા દશા અને દિશા મુક્તકમાં કવિ દશાને સર્વસ્વ માની હારી થાકી બેઠેલા માનવીને સાચી દિશા સિંધે છે. દશા એટલે શું અને દિશા એટલે શું? દશા એટલે સ્થિતિ, હાલત. મનુષ્યના નસીબ ઉપર સારી માઠી અસર કરનારી ગ્રહ આદિકની સ્થિતિ, જેને આપણે દશા કહીએ છીએ. તો ઘણા લોકો છે પોતાની દશા પકડીને બેઠા રહે છે કે ભાઈ અમારી આવી દશા છે, અને એની એ દશાના જવાબદાર એ જ વ્યક્તિ હોય છે. શું કહે છે અહીંયા કવિ? એવું કે માનવીને સાચી દિશા સિંધે છે. જેમનામાં ખુમારી નથી તેવો જ દશાના ગુલામ છે. ખુમારીથી જીવવું, હે, ગર્વથી જીવવું, ખુમારી એટલે ગર્વ, તેવો દશાના ગુલામ બને છે, ગુલામી કરે છે. જિંદગીની સાચી દિશા તમે જાણી જ નથી, આથી તેઓ દશાને પૂજે છે, દશાથી ડરે છે. દશાને કવિ સડક સાથે સરખાવે છે. સડક તો સ્થિર છે, જડ છે, એ ક્યાંય જતી નથી, જવું તો આપણે પડે છે. અહીંયા માર્ગનું ઉદાહરણ આપ્યું, સડક, માર્ગ, હે, પણ એની ઉપર એ દિશા બતાવે છે કે તું આ દિશામાં જા. આપણે ઘણા બધા છે, આજે આપણી બધાની દશા બદલી છે, કારણ કે આપણે દિશા બદલી નાખી છે. ગામડેથી બધા સુરત આવ્યા છે, તો એમાં આપણે સડકનો જ ઉપયોગ કર્યો છે ને. કોઈ બોમ્બે ગયા છે, એથી કોઈ આગળ ગયા છે, આઉટ ઓફ કન્ટ્રી ગયા છે, આઉટ ઓફ સ્ટેટ ગયા છે, તો એની જે કઈ દશા બદલી છે એનું મૂળ કારણ છે દિશા. જો દિશા બદલવામાં આવે, માર્ગ બદલવામાં આવે, તો માણસની દશા છે, માણસની હાલત છે, સ્થિતિ છે, એ સુધરે છે. એવું આ મુક્તકની અંદર આપણે વેણીભાઈ પુરોહિત એટલે કે સંત ખુરશીદાસ કહે છે. એ જ સડકનો ઉપયોગ કરી આગળ વધનારના સફળતા પ્રાપ્ત થાય છે. દશા અર્થાત ભાગ્યને આધારે બેસી રહેતા લોકોને દિશા અર્થાત પુરુષાર્થનો મહિમા સમજાવતો મુક્તક શ્રમનો મહિમા કરે છે. એ શ્રમનો મહિમા છે, પરિશ્રમ એ જ પારસમણી. મિત્રો, આની પર કદાચ એ પણ કહી શકું કે આવો નિબંધ પણ આવી શકે કે જીવનમાં પરિશ્રમનું મહત્વ, દશા અને દિશા ઉપરથી કદાચ નિબંધ પણ પૂછી નાખે વાર્ષિક પરીક્ષાની અંદર, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવું રહ્યું. હવે આપણે આ મુક્તકને જાણીએ. દશા પર દાજનારા અને દશા પર દૂજનારાઓ નથી હોતા કુમારીથી જીવનમાં જૂજનારાઓ. કેટલા સરસ મજાના શબ્દો છે. દાજનારા,
દશા પર દાજનારા એટલે ચીડ, ગુસ્સો, દોષ કે વેર રાખનારા, ને દશા પર દૂજનારાઓ એટલે આંસુ ટપકાવનારા, પોતાની દશાને જોઈને રડતા હોય છે, આંસુ ટપકાવતા હોય છે. દશા પર દાજનારા છે. ઘણાને એની પર ગુસ્સો આવતો હોય કે અમારી આવી દશા કેમ છે, તો ઘણા એવું કહેતા હોય કે આ દશાના કારણે રડતા હોય છે. નથી હોતા કુમારથી જીવનમાં જુજનારાઓ. જજુમવું સાહેબ, જજુમવું પડે છે. જો તમે જજુમો નહીં ને તો કાંઈ મળતું નથી, એવું કહેવા માંગે છે આ મુક્તકની અંદર. કોઈની ખરાબ સ્થિતિ પર કેટલાક લોકો ખુશ થાય છે, તો વળી કેટલાક કોઈની ખરાબ સ્થિતિ જોઈ દુઃખી થાય છે. ને કુમારથી પરિસ્થિતિ સામે જુજનારા, તેનો સામનો કરનારા માણસો બહુ ઓછા હોય છે, એવું કહે છે. ભગવાને જે કાંઈ પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિમાં જીવવું, એ હાલતમાં જીવવું, પણ એનાથી સારું કરવું, કારણ કે માણસ બનાવ્યા છે. માણસ જ એ બધું કરી શકે. માણસને બધી ખબર પડે છે કે આ સ્થિતિમાં ન રહેવાય, આ હાલતમાં ન રહેવાય. સમાજમાં ક્યાંય ફરે ઈ ચરે બાંજો ભૂખ્યો મરે, આવી એક કહેવત છે. જો તમે તમારી હાલાતને પકડીને બેસો, સ્થિતિને પકડીને બેસો, તો ક્યારેય તમારી પ્રગતિ થતી નથી. ભાઈ અમારી તો આવીને આવી હાલત છે, અમારા બધું બરાબર છે, એમ નહીં ચાલે. દશા એટલે કે માણસની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે કેટલાક લોકો તેની પર હસે છે, રાજી થાય છે. જ્યારે કેટલાક માણસો એવા પણ હોય કે કોઈની ખરાબ પરિસ્થિતિમાં દુઃખ પામે છે, કોઈના દુઃખે દુઃખી થતા હોય છે. કવિ દશાને સર્વસ્વ માની હારી થાકી બેઠેલા માનવીને સાચી દિશા સીધે છે. જેમનામાં કુમારી નથી તેઓ દશાના ગુલામ બને છે. જિંદગીની સાચી દિશા તેમણે જાણી જ નથી, આથી તેઓ દશાને પૂજે છે, દશાથી ડરે છે, અને દશાને કવિ સડક સાથે સરખાવે છે. કવિ કહે છે સડક કોને રોકી શકતી નથી. દશાને કવિ સડક સાથે સરખાવે છે. સડક તો સ્થિર છે, જળ છે, એ ક્યાંય જતી નથી, જવું તો આપણે પડે છે. એ સડકનો ઉપયોગ કરી આગળ વધનારાને સફળતા પ્રાપ્ત થાય છે. સડક ક્યારેય તેના કુંદનારને રોકી શકતી નથી. કેવા કેવા લોકો છે, દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ, કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ. દશા તો છે સડક જેવી, સડક ચાલી જ નથી શકતી, સડકને કુંદનારાને સડક ઝાલી નથી શકતી. સરસ મજાના દીપ્તિ સંગ્રહમાંથી આ મુક્તક લેવામાં આવ્યું છે. વેડીભાઈ પુરોહિત એટલે કે સંત ખુરશીદાસના જે મુક્તકનો જે સંગ્રહ છે, દીપ્તિ સંગ્રહમાંથી આ મુક્તક લેવામાં આવેલું છે. બરાબર, ખૂબ સરસ મજાનું મુક્તક છે. તો અહીંયા દશા એટલે સ્થિતિ હાલત, મનુષ્યના નસીબ ઉપર સારી માટે અસર કરનારી ગ્રહાધિક સ્થિતિ છે. દાજનારા એટલે ચીડ, ગુસ્સો, દૂધનાર એટલે આંસુ ટપકારો, અને કુમાર એટલે ગર્વ. બરાબર, તો આવા જે આ મુક્તકની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે, કેવા લોકો કુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી, તો કે દશાને સર્વસ્વ માનીને હારી થાકે બેઠેલા માનવી કુમારીપૂર્વક જીવન જીવી શકે. દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ્યા છે, તો કે દિશાથી અજાણ્યા છે. કવિએ દશાને કોના જેવી કહી છે, તો કે સડક જેવી કીધી છે. આવા સરસ મજાના એમના જે પ્રશ્નો છે એ પણ આપ તૈયાર કરશો. ત્યાર પછી આગળ વધીએ છીએ. હવે હાઈકુ ખૂબ જ જાણીતો પ્રકાર છે હાઈકુ. એમના બે કવિઓ છે, સ્નેહરશ્મિ અને મુરલી ઠાકુર અને રાવજી પટેલ, એમ ત્રણ કવિઓ છે. ત્રણેય કવિઓએ આપણે નાના નાના હાઈકુ આપેલા છે. બરાબર, એ હાઈકુ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ એમના વિશે? પહેલાં સૌપ્રથમ એનો પરિચય પ્રાપ્ત કરી લઈએ. હાઈકુમાં સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દેસાઈ, એને અંડરલાઈન કરજો, પૂછાય છે. બરાબર, વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં એમનો જન્મ ઈસવીસન 1903 થયો હતો, એવું કહેવામાં આવે છે. જન્મ 16/4/1903, અવસાન 6/1/1991. 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા હતા અને ત્યારબાદ 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા હતા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક રહ્યા છે. મુખ્યત્વે કવિ, અર્ધ્ય, મૃંઘટ, અતીતની પાંખમાંથી ક્ષિતિજે જ્યાં લંબાયો હાથ, નિજલીલા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપ ખેડાણ કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1967 તેમજ નર્મદચંદ્રક ઈસવીસન 1985માં પ્રાપ્ત થયો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઈકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનો યશ એમને ફાળે જાય છે. અહીં હાઈકુ છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. હાઈકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે અને એમાંથી એને અહીંયા લાવવામાં આવેલા છે. બરાબર, ત્યારબાદના કવિ છે
સ્નેહ રશ્મિના ફાળે જાય છે તો આપણે જોઈ લીધું છે, બરાબર. ત્યારબાદ મુરલી ઠાકુર, જન્મ 23/1/1910, અવસાન 22/4/1975. કવિ, વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમને પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેદગઢમાં લીધું હતું. એમએની ઉચ્ચ શિક્ષણની પદવી તેમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણી ગુજરાતી કાર્યક્રમના નિર્માતા થયા. ફિલ્મ સેન્ટર બોર્ડના સભ્યો પણ તેઓ નિમાયા છે. સફર અને બીજા કાવ્યો અન્ય સાથે શબ્દોત્સવ, નૃત્યનાટિકા, મેળો, બાળગીતો તથા પ્રેમળજ્યોત વાર્તાઓ એમના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં પ્રતિત કરવામાં સજગ તરીકે પણ એમનો ફાળો નોંધપાત્ર છે. અને રાવજી પટેલને તો આપણે બધા જાણીએ છીએ કે એમણે ઘણા બધા કાવ્યો પણ આપેલા છે, બરાબર. રાવજી પટેલ, જન્મ 15/11/1939, અવસાન 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજ આર્ટ્સનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી નોકરી કરવી પડી હતી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકળામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની નાની ઉંમરે તેમનું નિધન થયું છે. અંગદ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યમાં વિશિષ્ટ લય લીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. હવે આપણે વાત કરતા હતા કે હાઇકુ એ જાપાની કાવ્ય સ્વરૂપ છે. હાઇકોનું કદાચ આપણે બંધારણ જોવા જઈએ તો કેટલું, તો કે 17 અક્ષરના આ કાવ્યનું બંધારણ 3 પંક્તિનું છે. પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5. 5, 7, 5 એ હાઇકુનું કાવ્ય બંધારણ છે. આ કાવ્ય ક્યાંક ગહન ચિંતન તો ક્યાંક હળવાશ રજૂ કરે છે. આ પ્રકારના કાવ્યો હોય છે, બરાબર. હવે પહેલું હાઇકુ છે એ અંધકાર અને દીવાના પ્રતીકથી સત અને અસતને સૂચવી અનેક અસત્યો મળીને પણ સત્યને ઝાંખું નહીં પાડી શકે તેનો બોધ આપે છે. આપણે ખબર છે અંધકાર જે છે એ અસત્યનો છે ને, અસત્યનું પ્રતીક છે એવું કહેવા માંગે છે. જોઈએ આપણે, ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગાય. તો દીપ છે એ પ્રકાશ છે, જ્ઞાનનું પ્રતીક છે. અજવાળું એ જ્ઞાનનું પ્રતીક છે, અંધકાર એ જ્ઞાનનું પ્રતીક છે. તો અહીંયા પહેલા હાઇકુની અંદર કવિ શું કહેવા માંગે છે? અંધકાર પોતાની પીછી લઈને બધે જ રંગ કરી શકે છે. એટલે કે અંધકારનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાઈ શકે છે, પરંતુ દીવા સામે અંધકાર કંઈ જ કરી શકતો નથી. દીવો અંધકારને પણ દૂર કરે છે. અહીં અંધકાર અને દીવાના પ્રતીકથી સત અને અસતને સૂચવી અનેક અસત્યો મળીને પણ સત્યને ઝાંખો નહીં પાડી શકે એમ કહે છે. અંધકારની પીછી ચારે બાજુ ફરી રહી છે, પણ દીપને એટલે કે દીવાને રંગી શકતી નથી. અંધકાર દીવાના પ્રકાશને ઝાંખો કરી શકતો નથી, બલકી અંધકાર પણ જો ત્યાં દીવાના સંપર્કમાં આવે ને તો ત્યાંથી એને દૂર હટવું પડે છે. જ્ઞાન, અજ્ઞાન, સત્ય, અસત્ય એ વાત છે એ પહેલા હાઇકુની અંદર આપણને સમજાવવામાં આવી છે, એ વાત કરવામાં આવેલી છે, બરાબર. સ્નેહરશ્મિ આપણે પહેલા હાઇકુની અંદર આ બધી વાત કરી છે. હવે બીજું હાઇકુ છે મુરલી ઠાકુરનું છે. ખોરડું નાનું, સૂરજના ઉજાસે મોટું આંગણ. ઘર ખૂબ નાનું છે, પણ સૂરજના પ્રકાશથી આંગણું જાણે કે મોટું થઈ ગયું છે. ઘર નાનું છે પણ સૂરજરૂપી પ્રતિષ્ઠા બહુ મોટી છે એવું કહે છે. માટીનું ઘર નાનું હોવા છતાં એનું આંગણું મોટું છે, એટલે કે સૂર્યરૂપી ઉજાસ હોવાના કારણે આંગણું મોટું થઈ જાય છે. માણસનું ઘર મોટું કે નાનું ભલે હોય તેનાથી કોઈ ફેર પડતો નથી, પણ માણસનું મન મોટું હોવું જોઈએ. ઘરમાં રહેતા માણસોનું હૃદય વિશાળ હોય અને એમનામાં જો સાચી નિષ્ઠા હોય તો કોઈ તેમના નાના મકાનને જોતું નથી. ટૂંકમાં માણસ સારો હોય, તેની પ્રતિષ્ઠા સારી હોય તો તેનું નાનું મકાન ગૌણ બની જાય છે. તેના હૃદયની વિશાળતાને કવિ આવકારે છે. આવું ત્રીજા હાઇકુની અંદર કીધું છે. માછી ક્યારનો ઊભો રહ્યો ને તો એ માછલી તરે. રાવજી પટેલ કહે છે અહીંયા આ હાઇકુની અંદર શું કહે છે કે માછીમાર ક્યારનો ઊભો રહ્યો છે અને છતાંય માછલી તરી રહી છે. માછીમારના ડરથી ગભરાતી નથી, પણ શાંતિથી તરી રહે છે. જો માછીમાર માછલી પકડવા આવ્યો છે તે જોઈને માછલી નાસી જતી નથી, પણ શાંતિથી તરી રહી છે. એ દ્વારા કવિ કહેવા માંગે છે કે માછલી જાણે કે મૃત્યુ ગમે ત્યારે આવવાનું જ છે, તો આવનાર મૃત્યુના ડરથી ગભરાઈને કે ડરીને જીવવાનો કોઈ અર્થ નથી.
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેનો આનંદ માણવો જોઈએ. એમાં માનનાર માછલી મૃત્યુથી ડર્યા વિના આનંદથી તરી રહી છે, એટલે કે તે આજમાં જીવે છે, આવનાર દુઃખની કલ્પના કરી અત્યારથી ડરી જતી નથી. બહુ સરસ મજાના 3 જે હાઇકુ છે, ખૂબ સરસ મજાની વાત કરી જાય છે. હે સારી વાત કરે છે એની અંદર આપણને સમજાવે છે કે માણસે શું કરવું જોઈએ, તો કે સત્યનું પાલન કરવું જોઈએ, જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. અસત્ય અને અજ્ઞાનથી ગભરાવવું ન જોઈએ. જો તમારી પાસે સત્ય છે, જ્ઞાન છે, તો ગમે ત્યારે તમારી પાસે ગમે એટલા અસત્યો આવે, ગમે એટલા અજ્ઞાનો આવે, તો એ તમારું કંઈ પણ બગાડી શકતા નથી. એવા 3 ખોરડું કેવું છે, તો કે નાનું છે, અંધકારની પીછી શું રંગતું નથી, તો કે દીપ અંધકારની પીછીથી રંગાતો નથી. માછલી તરે છે, માછી ક્યારનો ઊભો છે, સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે, સૂરજના ઉજાસે તો કે પ્રતિષ્ઠા આગળ આંગણું છે એ મોટું લાગે છે. શાની પીછી ફરતી રહે છે, તો કે અંધકારની પીછી ફરતી રહે છે. આવા સરસ મજાના જે હાઇકુ છે, 3 હાઇકુ ખૂબ સારી રીતે અહીંયા આપણે સમજાવવાના પ્રયત્નો કર્યા છે. બરાબર, જીવનમાં પણ યાદ રાખવા જેવા હાઇકુ છે, એને પણ આપણે બરાબર સમજીશું, જાણીશું. બરાબર, તો અહીંયા આપણે જે આપણું 25મું કાવ્ય છે, દુહા મુક્તક અને હાઇકુ, એ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એમના જે કંઈ સવાલ જવાબ છે, એ સવાલ જવાબ બરાબર 3 વિભાગના વ્યવસ્થિત લખી સારી રીતે સમજો, વિચારો, વાંચો અને જીવનમાં ઉતારો, એવી અપેક્ષા સાથે આ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.